અંકલેશ્વર નર્મદા નગર મકાન માલિક ઘર બંધ કરી સારંગપુર કષ્ટભંજન મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા અને બીજી તરફ ઘરમાં તસ્કરોએ ધાપ મારી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના નવી દેવી રોડ ઉપર આવેલા નર્મદા નગર ખાતે રહેતા હેમંતભાઈ પટેલ ગત તારીખ 25 માર્ચના રોજ પત્ની જોડે સારંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી ગયા હતા, જ્યાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે વડોદરા પહોંચ્યા હતા, જ્યાં સંબંધીને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું। 27મી માર્ચના સવારે પાડોશી દ્વારા ઘરમાં ચોરી થઈ હોવાની ટેલિફોનિક જાણ કરતા જ હેમંતભાઈ પટેલ પત્ની જોડે પરત અંકલેશ્વર દોડી આવ્યા હતા, જ્યાં ઘરના જાળીનો નાકુચો તોડી તસ્કરોએ એન્ટરલોક તોડી ઘરમાં પ્રવેશ્યા હતા, જ્યાં બેડરૂમમાં રહેલા લોખંડ અને લાકડાના કબાટ તસ્કરો સાધન વડે તોડી અંદર રહેલા સામાન વેરવિખેર કરી અંદર રહેલા દાગીના ચોરી ગયા હતા। ત્યારે કેટલું સોનું ચોરાયું તેમને જાણ ના હોવાથી પોલીસને જાણ કરી 30 માર્ચના રોજ તેઓ બેંક ખાતે રહેલી લોકર તપાસતા તેમાં સોનાના વીંટી ચેન અંગે મંગળસૂત્ર નજરે ના પડતા ઘરમાંથી તસ્કરો 30.4 તોલાનું સોનું ચોરી કરી લઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું, જે આધારે શહેર પોલીસ મથક અંતે આજરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે 1.90 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। હા, હું હેમંત જીણાભાઈ પટેલ, 18 નર્મદા નગર, નવી દેવી રોડ, અંકલેશ્વરનો રહેવાસી। મારા ઘરે અમે 25 તારીખે બપોરે અહીંયાથી અમે સારંગપુર જવા નીકળ્યા હતા। ત્યાંથી રોકાણ કરી અને બીજે દિવસે 27 તારીખે બરોડા રોકાયો। 27 તારીખે અમને સવારે ખબર પડી કે અમારા ઘરનું તાળું તૂટ્યું છે, એટલે અમે તાત્કાલિક આવી ગયા। અમે પોલીસને જાણ કરી અને પોલીસ આવીને અમારી અહીંયા ઇન્ક્વાયરી કરી ગઈ છે। અમારા ત્યાં સોના ચાંદીના દાગીના અને એની ચોરી થઈ છે।